હવે સમાચાર વિગતવાર। સુરતના ઉદ્યોગકાર મહેશ સવાણીના નામની ખોટી ચિઠ્ઠી બનાવી ₹5.61 કરોડ પડાવનાર 3 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સુરતના ઉદ્યોગકાર એવા મહેશ સવાણીના નામની ખોટી ચિઠ્ઠી બનાવી ₹5.61 કરોડ પડાવનાર 3 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વેવાઈની 33 કરોડની મગદલાની જમીન ગોંચમાં નાખવા ફાઇનાન્સર ટોળકીએ આ તારસ્થાન રચ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં મુકેશ સવાણીની ધરપકડ કરી છે, પરંતુ ફાઇનાન્સર પિતા પુત્ર ફરાર થઈ ગયા હતા। ઉદ્યોગપતિ મહેશ સવાણીના વેવાઈએ વેડ રોડના ફાઇનાન્સર સાથે 33 કરોડમાં મગદલાની જમીનનો સોદો કર્યો હતો, જેમાં દસ્તાવેજ સમયે ફાઇનાન્સર અને તેના પુત્રે મહેશ સવાણીના નામે 5.61 કરોડ લેવાના બાકી છે તેવી ખોટી ચિઠ્ઠી બનાવી વેવાઈ પાસે ઉઘરાણી કરી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।